ગુજરાતને પ્રગતિશીલ ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો ગુજરાતના ભાવિની પ્રગતિને વેગ આપતી સાયકલોના છે, જે સરકારના અધિકારીઓની આળસના કારણે કાટ ખાઈ છે, ભંગાર બની ગઈ છે। વીટીવીની મુહિમમાં ખેડા અને અંકલેશ્વર પછી ગાંધીનગરના દહેગામમાં પણ હજારો સાયકલ વરસાદી માહોલમાં ખુલ્લામાં પડેલી મળી આવી। સરસ્વતી સાધના યોજના, આ યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે સાયકલો પણ સાધના કરી રહી છે। ક્યારે સરકાર પ્રગટ થાય અને અમારું વિતરણ અને સદુપયોગ થાય, કારણ કે પડ્યા કટાવા કરતા ઘસાઈને કોઈના કામમાં ભાગીદાર બનવાની મજા છે। આ દ્રશ્યો દહેગામના મોટા મુવાડા ગામના છે, જ્યાં શાળાના પ્રાંગણમાં 1541 સાયકલો પડી છે, પરંતુ તેનું વિતરણ ક્યારે થશે તે કોઈ નથી જાણતું। પરંતુ અહીં અમને એટલું ચોક્કસથી જાણવા મળ્યું કે મોટા મુવાડા ગામની શાળામાં છેલ્લા 2 વર્ષમાં એક પણ વિદ્યાર્થીનીને સાયકલનું વિતરણ નથી કરવામાં આવ્યું। બેનપણીઓ હતી છે મીન્સ કે એમને ગઈ સાલ સાયકલો મળી નથી, એ 9માં હતી, અત્યારે 10માં આવી છે, તો બી એમને સાયકલો મળી નથી હજુ સુધી। આ વર્ષે બી હજુ સુધી આપી નથી, અહીંયા પડી છે, કાટ ખાય છે, તો બી કોઈને આપતા નથી। હું ધોરણ 11માં અભ્યાસ કરું છું અને મારી ગઈ સાલ પણ સાયકલો નથી મળી, આ વખત પણ નથી મળી। અહીંયા સાયકલો પડી છે, કાટ ખાય છે, પણ હજુ સુધી મળી નથી। સવાલ અહીં એ થાય છે કે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ વચ્ચે કેમ સંકલન નથી? સરસ્વતી યોજના હેઠળ સાયકલો ખરીદાઈ છે તો અપાતી કેમ નથી? 8 થી 9 વર્ષ સુધી સાયકલો પડી રહે છે તો ખરીદવામાં શા માટે આવે છે? શું કંપનીઓના ફાયદા માટે સરકારી તિજોરીઓનો દુરુપયોગ થાય છે? સાયકલો ભંગાર બને ત્યાં સુધી કેમ તેનું વિતરણ નથી થતું? સવાલો અનેક છે, પરંતુ જવાબ આજ સુધી સરકારે આપ્યો નથી। તેવામાં આ મુદ્દે હવે સરકારે જવાબ આપવો જોઈએ કે શા માટે સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું યોગ્ય સમયે વિતરણ નથી થઈ રહ્યું। છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે સાયકલોનું વિતરણ નથી થયું। જ્યારે સાયકલો આવી છે છેલ્લા 1 માસથી, તો તેનું વિતરણ નથી થઈ રહ્યું, અને જો આ વિતરણ જલ્દી કરવામાં નહીં આવે, વિવાદ પૂર્ણ કરવામાં નહીં આવે, તો મોટું નુકસાન જઈ શકે છે। વિદ્યાર્થીઓને આ વર્ષે પણ સાયકલ વિહોણી થઈ શકે છે। રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ સંદર્ભે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે, પરંતુ હાલ તો જે છે તે વરસાદની સ્થિતિમાં જો આ સાયકલોનું વિતરણ કરવામાં નહીં આવે તો સાયકલોને નુકસાન જઈ શકે છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।